હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? ફાઇનલી એન્જિનિયરિંગ વાળા સ્ટુડન્ટ્સે ભણવાનું ચાલુ કરી દીધું અને ફાર્મસી વાળા સ્ટુડન્ટ્સો પણ ભણવા માટેનો જે આતુરતા હતી એ ફાઇનલી હવે પતી જવાની છે, કારણ કે એસીપીસી ના થ્રુ જે તમારું એડમિશન થવાનું હતું એની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. સૌથી પહેલા તો તમારે એસીપીસી માં જ્યારે આપણે મોક રાઉન્ડની વાત કરીએ છીએ ને, તમને બધાને ખબર છે કે જ્યારે તમે વિડીયો જોતા હશો ત્યારે 14th ડે છે અને 15th ડેટે તમારું મોક રાઉન્ડનું લાસ્ટ ડેટ છે. જ્યારે તમે મોક રાઉન્ડનું સિલેક્શન કરો છો, ચોઇસ ફિલિંગ કરો છો, ત્યારે એવી કઈ 5 વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે જેથી તમને એક્ઝેક્ટ આઈડિયા આવે કે એ વસ્તુ તમારે રાઉન્ડ 1 માં ભૂલ કરવાની નથી. પણ હું તમને એમ કહું કે મોક રાઉન્ડમાં તમે પરફેક્ટ ચોઇસ ફિલિંગ કરો તો પછી શું પ્રોબ્લેમ છે? તો મોક રાઉન્ડમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે આખો વિડીયો આજે હું તમને ડિટેલમાં એક્સપ્લેન કરવાની છું, તો આખો વિડીયો ધ્યાનથી જોજો. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ. તમારું બધાનું સ્વાગત છે તમારી અને મારી યુટ્યુબ ચેનલ પ્રિયશી જ્ઞાનપીઠ પર. જો તમે આ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરો અને તમારા બધા ફ્રેન્ડ્સ જે ફાર્મસીમાં એડમિશન લેવા માંગે છે અને ઘણા બધા કન્ફ્યુઝન છે, એમના બધા જ કન્ફ્યુઝન આ વિડીયો જોયા પછી દૂર થઈ જવાના છે. સૌથી પહેલા તો જ્યારે મેં ફાર્મસી માટેનો લાઈવ લીધો હતો ત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સના મને પહેલા તો એ મેસેજ છે કે રાઉન્ડ 1 બતાવે છે. પોસિબલ જ નથી. શેડ્યુલ પ્રમાણે મોક રાઉન્ડનું જ અત્યારે ચોઇસ ફિલિંગ ચાલે છે, તો રાઉન્ડ 1 બતાવે એવું પોસિબલ નથી. સેકન્ડ વસ્તુ, જો તમે નીટ પ્રમાણે મતલબ તમે જો તમારો નીટનો સ્કોર એડ કર્યો છે તો જ તમને 2 રેન્ક બતાવતા હશે. એક તમારું સ્ટેટ રેન્ક અને બીજો બતાવતો હશે તમારો ઓલ ઇન્ડિયા રેન્ક. પરંતુ જો તમે નીટનો સ્કોર તમારો એડ કર્યો નથી તો ખાલી ને ખાલી તમારા ગુજકેટના બેઝ ઉપર તમને એક જ સ્કોર તમને ત્યાં તમારા પ્રોફાઇલમાં શો થતો હશે. હવે એના પછીની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, આજે 14 તારીખ છે ને કાલે 15 તારીખ છે. રાત્રે 12 વાગ્યા સુધી તમે તમારી ચોઇસ ફિલિંગ કરી શકો છો. બટ બિફોર ધેટ જો તમને એવું લાગે છે કે મારે લાસ્ટ યર 2024-25 ના કટ ઓફ જોઈએ છે, કેટેગરી વાઇઝ જોઈએ છે અને કઈ કઈ કોલેજમાં કઈ કેટેગરીમાં ગવર્મેન્ટમાં પ્રાઇવેટમાં કયા રેન્ક પર મળ્યું હતું ને કયા રેન્ક પર લાસ્ટ રહ્યું, એ બધી જો પ્રોસેસ તમારે જાણવી છે તો આજના જે વિડીયોમાં મને 200+ કમેન્ટ્સ જોઈએ યસ કરીને. ડેફિનેટલી કાલે વિડીયો હું તમારા માટે અપલોડ કરી દઈશ તમારી 15 તારીખ પૂરી થાય એના પહેલા, જેથી તમારે તમારી ચોઇસ ફિલિંગમાં ચેન્જ કરવો હોય તો તમે આરામથી એમાં કરી શકો છો. સૌથી પહેલા આપણે મોક રાઉન્ડની વાત કરીએ. મોક રાઉન્ડ એક પ્રેક્ટિસ રાઉન્ડ છે, ટ્રાયલ રાઉન્ડ છે. મોક રાઉન્ડમાં મળેલી સીટ તમારી કન્ફર્મેશન થશે નહીં. એમાં તમારે ફી ભરવાની નથી. મતલબ તમને એવું થાય કે મને આ ગમી ગઈ છે, હવે તો મારે લઈ લેવું છે, રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 માં જવું જ નથી, તો એ પોસિબલ થશે નહીં. ચોઇસ ફિલિંગ ધ્યાનથી કરજો. સીટ અલોટમેન્ટ સૌથી પહેલા તો મોક રાઉન્ડ રાખ્યો છે કેમ? જ્યારે આપણે નાના હોઈએ અને ક્રિકેટ રમવા જઈએ ત્યારે આપણને પહેલો જ્યારે બોલ આવે ત્યારે પ્રોપર આપણને આઈડિયા ના હોય કે કયા પેલો જે સામેવાળો છે બોલર એ કઈ રીતે મારશે, એની કઈ ટેકનિક છે. તો પહેલો બોલ મારે આપણે કે ભાઈ આ તો ટ્રાયલ હતો, હું તો સમજવા માંગતી હતી કે સામેવાળો વ્યક્તિ કઈ રીતે બોલ ફેંકે છે, હે, અને મને આઈડિયા આવે કે મારે કયા વેગથી અને કયા જોશથી મારવાનું છે. તો આ જ બસ એવી જ વસ્તુ છે. મોક રાઉન્ડ તમારા સ્ટુડન્ટ્સ માટે બહુ બેનિફિશિયલ એટલા માટે છે કે આ એક ટ્રાયલ રાઉન્ડ છે જ્યાં તમે તમારી રીતે ચોઇસ ફિલિંગ કરો, તમને એક સીટ અલોકેટ થશે જેથી તમને આઈડિયા આવે કે જો તમે આ પ્રકારની ચોઇસ ફિલિંગ કરશો તો તમને આ કોલેજમાં નંબર લાગવાના ચાન્સીસ છે. તો આ ખાલી સમજવા માટેની વાત છે. ઓકે, અને તમને તમારા રેન્ક પ્રમાણે તમને કોલેજ અલોકેટ થશે. કેમ ઇમ્પોર્ટન્ટ છે? તો ફર્સ્ટ ઓફ ઓલ મોક રાઉન્ડ તમને પ્રોસેસ સમજાવે છે. પ્રોસેસ ક્યાં સમજાવે છે કે કઈ પ્રમાણે જ્યારે તમને બધાને ખબર હશે કે અહીંયા તમને ઘણી બધી કોલેજીસ બતાવતા હશે, અહીંયા આપણે એને ટ્રાન્સફર કરીએ છીએ, અપ ડાઉન કરીએ છીએ, રિમૂવ કરીએ છીએ. તો આખી પ્રોસેસ તમે એકવાર સમજી જાઓ જેથી રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 માં એ તમારી જે પ્રોસેસ જે છે એ બહુ ઇઝી થઈ જાય છે. અને એક વખત ચોઇસ ફિલિંગ કર્યા પછી ઘણા બધા સ્ટુડન્ટ્સ રાઉન્ડ 1 માં એ જ રાખે છે. પણ જો તમને એવું લાગતું હોય કે જે પ્રમાણેની પ્રેફરન્સ કોલેજ તમને મળવી જોઈતી હતી એ ના મળી, તો તમે રાઉન્ડ 1 માં તમારી ચોઇસ ફિલિંગને ચેન્જ પણ કરી શકો છો. એન્ડ પ્લાન યોર ચોઇસીસ સ્માર્ટલી. ઓકે, સૌથી પહેલા તો અમુક ક્રાઇટેરિયા ફિક્સ હોવા જોઈએ તમારા મગજમાં જ્યારે તમે કોઈ પણ ચોઇસ ફિલિંગ કરો છો. ઘણા બધા લોકોએ સાંભળ્યું ને કે ભાઈ આ મોક રાઉન્ડની જે કોલેજ મળવાની છે, જે સીટ મળવાની છે, તો વેલિડ જ નથી રહેવાની, તો કંઈ પણ નાખી દઈએ. ના ભાઈ, કંઈ પણ નથી નાખવાની. જો તમે પ્રોપરલી મેન્શન કરશો તો તમને આઈડિયા આવશે કે શું તમને ગવર્મેન્ટ કે પ્રાઇવેટ કઈ ટાઈપની કોલેજ મળી શકે છે. તમારા પ્રેફરન્સ એ પ્રમાણેના હોવા જોઈએ કે હા, મારા ફાધર જે છે એની ફાઇનાન્શિયલ કન્ડિશન પ્રમાણે પહેલા તો પ્રાઇવેટમાં આટલી ફીસ હું એફોર્ડ કરી શકું છું. એ બધું જ ડિટેલ તમારે ધ્યાનમાં રાખવાની છે. ધારો કે તમે કોઈ એવી ફાર્મસી કોલેજ જેની ફી 1.5 લાખ રૂપિયા છે પરંતુ તમારું ફેમિલી અફોર્ડ જ નથી કરી શકતું, તો એ ફર્સ્ટ રાખીને કોઈ ફાયદો છે
સેકન્ડ વસ્તુ, ઘણા બધા સ્ટુડન્ટ્સ તો મને એવો છે કે મારો રેન્ક 11-12 હજાર છે, શું મને ગવર્મેન્ટ મળે? હવે મને નથી લાગતું કે આ ક્વેશ્ચનનો આન્સર આપવો જરૂરી છે, કારણ કે 11-12 હજારમાં ડેફિનેટલી તમને ગવર્મેન્ટ કોલેજ મળવાની નથી. તો કયા કઈ કોલેજ મળવાની છે ફરીથી કહું છું, 200+ કમેન્ટ આવી યસનો, તો કાલે તમને તમારા મોક રાઉન્ડ પહેલા લાસ્ટ યરના મોક રાઉન્ડ 2024-25 નો બધો ડેટા હું તમને આપી દઈશ, એટલે મતલબ હું તમને વિડીયોમાં એક્સપ્લેન કરીશ. ઓકે, મેક્સિમમ કોલેજ ફિલ કરો. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું કે 10 કરીને બહુ થઈ ગઈ, કેમ ભાઈ? તમને 170 અથવા તો 191 કોલેજ બતાવે છે, તો 20-25 આરામથી ફિલ કરો. ઓકે, કારણ કે ઘણી વખત એવું થશે કે 10 કોલેજ તમે એવી હાઈ ફાઈ રાખ્યો છે જેમાં તમારો રેન્ક લાગવાનો, તમારો નંબર લાગવાનો ચાન્સીસ બહુ ઓછા થઈ જાય છે, અને પછી તમને લાસ્ટમાં લખાઈને આવશે સીટ અલોટમેન્ટના રિઝલ્ટના દિવસે કે તમને કોઈ સીટ અલોકેટ થઈ નથી. તો બેટર છે કે ટોપ 30, ટોપ 35 કોલેજ જે તમને લાગે છે, આરામથી 30-35 કોલેજનું તમે ચોઇસ ફિલિંગ કરો. તમારા પ્રેફરન્સ પ્રમાણે કરો કે હા ભાઈ અમારો પ્રેફરન્સ પહેલા ગવર્મેન્ટ છે તો ગવર્મેન્ટ રાખીશ, મારો પ્રેફરન્સ TFWA છે. TFWS નો મતલબ શું થાય છે? ટ્યુશન ફી વેવર, મતલબ તમારે ત્યાં ટ્યુશનના પૈસા ભરવાના હોતા નથી, મતલબ એકેડેમિક પૈસા ભરવાના હોતા નથી, પણ એની સાથે સાથે લાઇબ્રેરીનો, સ્ટેશનનો ખર્ચો તો તમારે લેવાનો હોય છે, ભરવાનો હોય છે. સીટ અલોટમેન્ટ, રિમેમ્બર ઇટ્સ નોટ અ ફાઇનલ. મેં ઓલવેઝ કહું છું કે ભૈયા મોક રાઉન્ડમાં જે તમને સીટ અલોટમેન્ટ થશે એ તમારું ફાઇનલ રિઝલ્ટ ગણાશે નહીં, and it is a reference for your final list. કટ ઓફ એનાલિસિસ, પહેલા જ વાત કરી છે કે હું તમને કાલે એક્સપ્લેન કરવાની છું કટ ઓફ વિશેની વાત, તો પ્રોપર હું તમને, પણ જો તમને પહેલેથી ખબર છે કે લાસ્ટ 2024-25 ના કટ ઓફ શું છે, તો તમે તમારા રેન્ક પ્રમાણે કટ ઓફ જોડે મેચ કરો, અને તમને લાગે છે કે ભૈયા આ કોલેજ છે 100 and 100, એમાં જો કટ ઓફ ભૈયા 150 અટક્યું હતું અને તમારો છે 200 વાળો રેન્ક, હા તો તમે મૂકી શકો છો, 50-70 તો ઉપર નીચે અપ ડાઉન થઈ શકે છે, તો પોસિબિલિટી છે. કરેક્શન્સ, આફ્ટર મોક રાઉન્ડ તમે તમારી ચોઇસને એડિટ કરી શકો છો, અને શિફ્ટ પ્રેફરન્સીસ ઇફ યુ રિક્વાયર્ડ, મતલબ તમે જ્યારે ચોઇસ ફિલિંગ કરી મોક રાઉન્ડની, સીટ અલોટમેન્ટ થઈ, તમે સેટિસ્ફાઈડ નથી, તો તમે જ્યારે રાઉન્ડ 1 માં જાઓ છો ત્યારે તમે સીટને ઉપર નીચે અથવા તો બધી રિમૂવ કરીને ફરીથી પણ ચોઇસ ફિલિંગ કરી શકો છો. તો આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. હજી પણ જો તમારા કોઈ પણ મિસ્ટેક્સ છે, હજી લાસ્ટ ટાઈમ કે મોક રાઉન્ડ મિસ્ટેક્સ ટુ અવોઇડ, જે ફાઇનલ નથી, તમારી ચોઇસીસ ને મેં વારે ઘડી હું વાત કરું છું કે લોક કરો યા ફિર અનલોક કરો. હવે પ્રોબ્લેમ શું છે, આજે 14 તારીખ, તો તમારી પાસે એક દિવસનો ટાઈમ છે, જો તમે લોક કરી છે તો ધેટ્સ વેલ એન્ડ ગુડ, પણ અનલોક રાખી છે તો પણ કોઈ ઇશ્યુ નથી. કાલના મારા ડેટા પછી, કાલના મારા વિડીયો પછી તમને એવું લાગે છે કે મારે મારી કોલેજ ચેન્જ કરવી છે, એડિટ કરવી છે, તો લોક કર્યા પછી પણ તમે અનલોક કરીને એને ચેન્જ કરી શકો છો. કાલનો તમારો લાસ્ટ ડેટ છે, ત્યાં સુધી બધું જ તમે ચેન્જીસ કરી શકો છો. એન્ડ ડોન્ટ વેઇટ ટિલ લાસ્ટ મિનિટ. ભૈયા રાતના 12 વાગ્યા સુધીનો વેઇટ ના કરતા, કોઈની બર્થડે નથી, આપણે સેલિબ્રેટ નથી કરવાની, બીકોઝ રાત્રે બધા લોકો કામ કરતા હશે, સર્વર ડાઉન થઈ શકે છે અને કોઈ પણ પ્રોબ્લેમ આવી શકે છે, તો બેટર છે કે બપોર સુધીમાં તમારી બધી ચોઇસ ફિલિંગ પતી જાય. હજી પણ તમારા કોઈ કન્ફ્યુઝન રહી જાય છે રિગાર્ડિંગ ધ ફાર્મસી કોલેજ, ફાર્મસી એડમિશન, ACPC 2025, કમેન્ટમાં કહેજો. કાલના લાઈવમાં અથવા તો કાલના જે સેશન મારો થશે યુટ્યુબમાં, હું તમારા બધા જ કમેન્ટ્સના રિપ્લાય આપી દઈશ. તો યસ, તમારા બધા ફ્રેન્ડ્સને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે જ્યાં સુધી તમારું ફાર્મસીનું એડમિશન ના થાય ત્યાં સુધી હું લાઈવ પ્લસ વિડીયો લેવાની છું, અને તમારું મસ્ત પરફેક્ટ રીતે સારી કોલેજમાં એડમિશન હું કરાવીને જ રહીશ. બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, રામ રામ.